વેરાવળના એડવોકેટ રામભાઈ ડી મુછાળ દ્વારા ચેક રિટર્ન કેસમાં ધારદાર દલીલો દ્વારા આરોપીને 2 વર્ષની સજાનો હુકમ સંભળાવતા નામદાર કોર્ટ દ્વારા આદેશ કરેલ। વેરાવળમાં મચ્છીનો વેપારી કરતા જયંતિ ધનજીભાઈ સુયાણી રહે જૂના રબારીવાળા ઝુપાસ રોડ વેરાવળવાળામાં ભવાની સી ફૂડના માલિક અરુણ પ્રભુદાસભાઈ જુગી રહે 80 ફૂટ રોડ આઝાદ સોસાયટી વેરાવળવાળાને હાથ ઉછીના રૂપિયા રકમ 2,50,000 આપેલ। એના પેટે ફરિયાદે એમનો ચેક લીધેલો હોય તેમજ ફરિયાદી અનેક વખત સામેવાળાને આપેલ રકમ આપવા માટે વિનંતી કરેલ। તેમ છતાં રકમ ન આપતા ફરિયાદીના મિત્ર એવા રામભાઈ ડી મુછાળ આરડી મુછાળ એડવોકેટ પોતાના બચાવ પક્ષે એડવોકેટ તરીકે રાખેલા, જેથી નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા તમામ પુરાવો તેમજ ધારદાર દલીલો દ્વારા આરોપીને 2 વર્ષની સજાનો નામદાર એપી રણીધર સાહેબનો કોર્ટ દ્વારા હુકમ ફરમાવતા ફરિયાદી પક્ષ ખારવા સમાજ તથા તેમના રબારી સમાજના મિત્રો દ્વારા એડવોકેટ રામભાઈ ડી મુછાળ સાહેબને હાર્દિક શુભકામના પાઠવી। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકોર વેરાવળ। મારું નામ રામભાઈ ડી મુછાળ એડવોકેટ ગુજરાત હાઈકોર્ટથી। અત્યારે મારા અસીલ એવા જયંતિ ધનજીભાઈ સુયાણી રહે વેરાવળવાળાએ સામેવાળા એટલે કે અરુણ પ્રભુદાસ જુંગી જે મા ભવાની સી ફૂડના માલિકો અને બરફનો વેપાર કરતા હોય એવા સંજોગોમાં મારા અસીલને હાથ ઉછીની રકમ અરુણે લીધેલા હોય, એટલે અરુણે પછી રકમ આપેલ ન હોય તેમાં જયંતિભાઈએ તેનો ચેક બાઉન્સ કરાવેલો અને કોર્ટમાં કાર્યવાહી આગળ વધેલી। તો એવા સંજોગોમાં જયંતિભાઈએ વકીલ તરીકે મને નીમવામાં આવેલો અને જયંતિભાઈ વતી કેસ લડવામાં આવેલો, જેની જોરદાર દલીલો દ્વારા સામેવાળા એટલે કે અરુણભાઈ જુંગીને 2 વર્ષની સજા આપવામાં આવેલી, એ દ્વારા નામદાર કોર્ટનો હુકમ થયેલો। આભાર અસ્તુ।